મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પ્રચારના શ્રી ગણેશ કરવા માટે ગાંધીધામ આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો કે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોઈપણ પ્રકારનો વાંધા વિરોધ ન થાય તે માટે પોલીસે તમામ આગેવાનો પદાધિકારીઓ કાર્યકર્તાઓને નજરકેદ કર્યા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા માટે ગાંધીધામ આવી રહ્યા છે ત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાનારી ચૂંટણીમાં પ્રચારનો ગરમાવો શરૂ થઈ ગયો છે। આવી પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી આવનાર છે ત્યારે કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારના વાંધા વિરોધ કરવામાં ન આવે તેવા હેતુ સાથે પોલીસ ખૂબ સતર્ક બની હતી અને સેફ્રોન હોટલમાં તેમની મિટિંગ ચાલતી હતી। મિટિંગ પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકર્તાઓને નજરકેદ કરી લેવામાં આવે છે, જેમાં વી.કે. ઉંબલ, યજુવેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભરત ગુપ્તા સહિતના લોકોનો સમાવેશ થાય છે। તમામને નજરકેદ કરી લેવામાં આવ્યા છે અને મુખ્યમંત્રીના રોડ શો કે સભા સુધી ન પહોંચે તે પ્રકારની પોલીસે કાયદાની વ્યવસ્થાને ધ્યાને લઈને કડક તકેદારી રાખી છે। 16 તારીખ છે। આજે કોંગ્રેસ પાર્ટીના જેટલા પણ માન્ય ઉમેદવાર આજે અમે અહીંયા કને એક મિટિંગ રાખેલી, આપ જોઈ શકો છો પાછળ સેફ્રોન હોટલ છે, બધા ઉમેદવાર સાથે અમારા આગેવાનોની મિટિંગ હતી। ખૂબ સારી રીતે ઉમેદવારોએ પોતપોતાની રીતે મક્કમ રહ્યા, એ બધાને હું અભિનંદન પાઠવું છું। સાથે સાથે આપ પાછળ જોઈ શકો છો કે આજે પોલીસનો આખું કાફલો અમને અહીંયા કને નજરકેદ કરવા આવ્યા છે, કારણ કે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ગાંધીધામમાં પોતાનું એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે। એ પણ સ્થાનિક ચૂંટણીમાં મને સમજમાં નથી આવતો કે મુખ્યમંત્રીને કેમ ઉતરવું પડ્યું, એ પણ ગાંધીધામ જેવા શહેરમાં। એનાથી અમે નક્કી કરીએ છીએ કે આ તંત્ર અહીંયાનો ભાજપનો તંત્ર આખો વિખાઈ ગયું છે, બી ગયું છે। એમને મિનિસ્ટરથી લઈને મુખ્યમંત્રી આજે પહેલો દિવસ ઉતારવું પડે, એનાથી આજે ગાંધીધામની પ્રજા અને જનતાને હું એક અપીલ કરું છું, તમે સમજી શકો છો કે જનતા આ વખતે સિર્ફ ને સિર્ફ કોંગ્રેસ સાથે છે, નકા આજે મુખ્યમંત્રીશ્રીને ઉતરવાની જરૂર નથી।